નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ 5 પીપળા ઓવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદીના વચ્ચે અનોખી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં આ વર્ષે મંડળ દ્વારા નદીના વચ્ચે લાઇટ હાઉસ બનાવીને તેમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, જે એક વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ 5 પીપળા ઓવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદીના વચ્ચે અનોખી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ પરંપરા વર્ષ 2006 થી શરૂ થઈ હતી, જ્યારે તાપી નદીમાં આવતા વારંવાર પૂરથી સુરત અને માછીમારોને ભારે નુકસાન થતું હતું. આ પૂરની આફતથી બચવા માટે રાંદેરના ખારવા સમાજ દ્વારા નદીના વચ્ચે ગણેશજીની સ્થાપના કરવાનું શરૂ કરવામાં આવ્યું. ગામ લોકોનું માનવું હતું કે આ સ્થાપના બાદથી પૂરની સંખ્યામાં ઘટાડો થયો છે અને ત્યારથી જ આ પ્રથા એક પરંપરા બની ગઈ છે. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા નદીના વચ્ચે લાઇટ હાઉસ બનાવીને તેમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દૂર દૂરથી લોકો ગણેશજીના દર્શન કરવા માટે આવે છે અને ઓવારા પાસે રહેતા લોકો દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરે છે. મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે 2016 થી તેઓ 5 પીપળા ઓવારા ખાતે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ આ પરંપરા ફરીથી યથાવત રાખવામાં આવી છે. આસ્થા અને પ્રકૃતિના સુભગ સમન્વયનું આ દ્રશ્ય સુરતીઓ માટે ગર્વની વાત છે. ચાલો મેં આવી જા ખાઈ ગયા અમે અમે તમારા તમે અમારા ગણપતિ બાપ્પા બેવાનું કઈ વાંધો નહીં આવે. હું મેં બેઠેલો છે ને બાપા અમે આવ્યા. મારું નામ મીનાક્ષીબેન મયંકભાઈ સારંગ છે અને હું 5 પીપળા સ્ટ્રીટ રાંદેર વિસ્તારમાં રહીએ છીએ અમે. અને અમારા લોકો અહીંયા કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે. પણ 2006માં જે મોટું પૂર આવ્યું હતું તે પછી અમે ગણપતિની સ્થાપના ગણેશજીની સ્થાપના જે છે તે કરીએ છીએ હોળીની ઉપર, જે અમારી નાવડી છે એના પર. અને એના પર કરીએ પછી સાંજે સવારે આરતી કરવા પણ અમે હોળીમાં જ બેસીને જઈએ છીએ અને ગામ લોકો બધા ભેગા થાય છે અને આ ઉત્સવ સારી રીતે ઉજવે છે. અને હવે પરંપરા થઈ ગઈ છે. 2006 થી કરીએ છીએ. તેમાં ખાલી કોરોના હતો તે દરમિયાન અમે 2 વર્ષ નહીં કર્યું હતું, પણ હવે પાછું અમે કર્યું છે. અને આ વખતે છોકરાઓએ બહુ મહેનત કરીને આ દીવા દાંડી ઊભી કરી છે અને એમાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે. અને ગણપતિ બાપાને એટલું કહેવાનું કે બધાને સહી સલામત રાખજો, આપણા આખા સુરત શહેરને. આપણા સુરત શહેરમાં 2006 પહેલા વારંવાર પૂર આવ્યા કરતું હતું. તો 2006 બાદ અમે સંકલ્પ લીધો હતો અમારા મંડળે કે આપણે ગણપતિની સ્થાપના તાપી નદીની વચ્ચે કરીએ. તે બાદ અમે 2006 પછી કન્ટિન્યુ તાપી નદીની વચ્ચે ગણપતિની સ્થાપના કરીએ છીએ. કોરોના કાળમાં 2 વર્ષ અમે ગણપતિની મૂર્તિ સ્થાપના નહીં કરી હતી, પણ 2006 થી અમે કન્ટિન્યુ ગણપતિની સ્થાપના કરીએ છીએ. કારણ કે 2006 બાદ અમે સ્થાપના કરી છે પછી આ તાપી નદીની પુલ જેવું સુરત શહેરમાં આવ્યું નથી. તેથી અમે હવે આ પરંપરા બનાવી દીધી છે કે આપણું સુરત સિટી પણ સેફ રહે અને અમે પણ સેફ રહીએ. તે માટે ગણપતિની સ્થાપના 2006 થી કન્ટિન્યુ તાપી નદીની વચ્ચે કરીએ છીએ. તમારા ગ્રુપનું નામ? અમારા ગ્રુપનું નામ છે શ્રી ગણેશ મંડળ 5 પીપળા સ્ટ્રીટ રાંદેર. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.